સાગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। તો દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે। જે પ્રકારે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, વહેલી સવારથી જ આકાશ આખું રંગબેરંગી જોવા મળી રહ્યું છે। લોકો પતંગ ચગાવી રહ્યા છે, પવનની ગતિ પણ તેજ જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી હતી, વહેલી સવારથી જ પવનની ગતિ તેજ જોવા મળી રહી છે। નાના હોય કે મોટા, તમામ લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે ફરી એક વખત આપણે જણાવીશું કે જે રીતે અનેક જગ્યાએ ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, બનાસકાંઠા, ગાંધીનગર અને જૂનાગઢમાં પણ કેવો ઉત્સાહનો માહોલ છે, આપણે તે પણ જાણીશું। તો આ અંગે વધુ વિગત આપવા માટે અમારા સંવાદદાતા છે, જે જૂનાગઢથી જોડાઈ ચૂક્યા છે, ગાંધીનગરથી પણ જોડાઈ ચૂક્યા છે અને બનાસકાંઠાથી પણ જોડાઈ ચૂક્યા છે। તો સૌથી પહેલા તો બનાસકાંઠાથી આપણે જાણીશું કે ઉત્તરાયણ પર્વનો કેવો માહોલ છે। જી થાનાજી, જણાવશો કે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી અત્યારે જે બનાસકાંઠા જિલ્લાના અંદર જે ગાંધીનગર, અમદાવાદ, સુરત જેવી સિટીઓની અંદર જે પતંગ રસિયાઓ જે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વ જે મનાવતા હોય છે, એવી જ રીતે અહીં બનાસકાંઠાના જે પાકિસ્તાન બોર્ડર ઉપર ને રાજસ્થાન નજીક અને જે આવેલો છે અમારો થરાદ તાલુકો, પહેલા થરાદ તાલુકો હતો, અત્યારે જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે। થરાદ વાવ જિલ્લાની અંદર અત્યારે જે ઉત્તરાયણ પર્વને લઈને નાના ભૂલકાઓ પતંગ ચગાવતા હશે, પણ મારી સાથે વડીલો અને યુવા મિત્રો છે, એમની સાથેથી તમે પણ જાણી શકશો ને હું તો જણાવવા માટે કોશિશ કરીશ કે અહીં જે ઉત્તરાયણ પર્વ ઉપર પતંગના રસિયાઓ પતંગ ચગાવતા નથી, અહીં અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। ગૌશાળા હોય કે ગામની ગાયો જ્યાં પણ ઘર ચડતું હોય ત્યાં આગળ એ લોકો ઘાસચારાની વ્યવસ્થા કરતા હોય છે। અને અત્યારે હું ગૌશાળાની અંદર થરાદ તાલુકાના લેડાઉ ગામે ગૌશાળાની અંદર પહોંચ્યો છું અને ગૌશાળાની અંદર અનોખી રીતે ઉજવણી થઈ રહી છે। પતંગ નહીં, કોઈ પણ પશુ પક્ષીને નુકસાન થાય એવું નહીં, પણ અહીં અલગ રીતનો એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને મારી સાથે લેડાઉના સરપંચ શ્રીના પુત્ર શિક્ષક છે, તે મારી સાથે જોડાયા છે અને એમની જોડે વાત કરવા માંગુ છું, પદમસિંહ જોડે। તે પદમસિંહ જણાવે છે કે કેવી રીતે ઉત્સાહનો માહોલ છે। આજે ઉત્તરાયણ એટલે મકર સંક્રાંતિનો દિવસ છે અને આજના દિવસે સૂર્ય છે ધન રાશિમાંથી મકર રાશિમાં। આજના દિવસનું મહત્વ ધાર્મિક અને આરોગ્યપ્રદ પણ રહેલું છે। ધાર્મિકમાં આજે વિવિધ જગ્યાએ પશુઓ માટે ઘાસચારો છે, પછી કૂતરાઓને લાડવા છે। મારા ગામની અંદર આજે આપની ચેનલ મારફતે મુલાકાત લેવામાં આવી બદલ આભાર વ્યક્ત કરું છું। ને આજે ગૌશાળાની અંદર શીતળા માતા ગૌશાળા લેડાઉ વડીલો સાથે અને યુવાનો સાથે મળીને એક સરસ મજાનું આયોજન કરો છું। ઘાસચારો છે, કૂતરાઓ માટે વિશેષ લાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આજના દિવસે આરોગ્ય માટે પણ આજનો દિવસ વિશેષ છે કે આજે સૂર્યના સીધા કિરણો લોકોના શરીર ઉપર પડતા હોવાને કારણે એક વિટામિન ડી મળતું હોય છે। એની અંદર નાના ભૂલકાઓથી માંડી અને મોઢેરાઓ સુધી જે પતંગ આખો દિવસ ચગાવતા હોય છે અને સૂર્યના સીધા કિરણો પોતાના શરીર ઉપર ઝીલતા હોય છે, આનું પણ એક ખાસ મહત્વ છે। આજના દિવસે દીકરીઓ માટે એક બાજરા, ઘઉં અને જુવારની રોટલા બનાવી અને ખીચડો બનાવી અને દીકરીઓને જમાડતા હોય છે, એ પણ એક ખાસ વિશેષ મહત્વ છે આજના દિવસનું। આજે ગામની અંદર ચારે બાજુ પતંગનો ઉત્સાહ છે, સાથે સાથે એક ધાર્મિક કાર્ય પણ થઈ રહ્યું છે। હું વિનંતી કરીશ અત્યારે જે વાત કરવામાં આવે તો જે પદમસિંહે વાત કરી કે એક ખીચડો અને ઘઉં ને જુવારના રોટલા, એ અમારી પરંપરા છે અને ગ્રામીણ વિસ્તારની અંદર આ પરંપરા ચાલતી આવી છે। અને અહીં અનોખી એક યોજના છે જે હું બતાવવા જઈ રહ્યો છું। અહીં યુવા મિત્રો કૂતરા માટે જે લાડુ કરી અને જે અત્યારે આ વ્યવસ્થા કરી કે આ સગડા ઉપર આપણે જે બનાવવામાં આવે છે, અત્યારે આ કૂતરાઓ માટે કરવાની સુવિધા ચાલી રહી છે। અને આ જે ગામમાં જે પણ કૂતરા છે એમને લાડુ કરી અને કૂતરા ભૂખ્યા ન રહે એની વ્યવસ્થા કરવામાં આવી છે। અને હવે હું ગૌશાળામાં જે કઈ રીતનું ઘાસ આવે છે અને કઈ રીતના દાતાઓ પણ ગાયોને ઘાસ આપે છે એ હું બતાવવા જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો।
ગૌશાળા ની અંદર ઘાસચારો લાવી અને ગાયોને આ બધા જે ગ્રામજનો મળી અને સાથે લીલો અને સૂકો ઘાસચારો આજે ગાયોનો ભરપેટ નિર્વહવામાં આવ્યું છે અને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં પતંગ નહીં પણ એક અનોખો ધાર્મિક રીતે ઉત્સાહ ઉજવવામાં આવી રહ્યો છે. એવો અત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ગામડે ગામડે પણ આવી જ પ્રથા ચાલતી હોય છે અને જે પતંગ ચગાવવા માટે નાના ભૂલકાઓ અને નાના નાના બાળકો જ પતંગ ચગાવતા હોય છે અને અત્યારે જે બનાસકાંઠામાં ખાસ કરીને જે આ યુવાનો અને વૃદ્ધો જે છે તે આવા ધાર્મિક કામની અંદર જોડાયેલા હોય છે. જી થાનાજી, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો ઉત્તરાયણનો ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આપે જે પ્રકારે જણાવ્યું કૂતરાઓને લાડવા બનાવીને ખવડાવવામાં આવતા હોય છે, સાથે સાથે ગાયોને ઘાસચારો નાખીને પણ લોકો પુણ્યની પ્રાપ્તિ કરતા હોય છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે ઉત્તરાયણ પર્વ એક ધાર્મિક પર્વ પણ કહી શકાય, તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. જી થાનાજી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અમે ફરી એક વખત આપની પાસે આવીશું. સાથે જ જુનાગઢથી ભાવિક જોશી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. ભાવિક જોશી સાથેથી પણ આપણે જાણકારી મેળવીશું કે ઉત્તરાયણ પર્વની કેવી રીતે ઉજવણી થઈ રહી છે અને લોકોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જી ભાવિક. યુનિવર્સિટી ખાતે અભ્યાસની સાથે સાથે બાળકોની અંદર પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ આપણી સાથે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર અધિકારીઓની સાથે સાથે આવા અમારા કોલેજના બધા વિદ્યાર્થીઓ જે નક્કી કર્યું બધા છોકરા દીકરા દીકરી કરે છે અને આ ઉત્સવ જબરજસ્ત ખાસ કરીને ધાર્મિક શક્તિ પણ મહત્વ છે. આ કાર્યોમાં પણ આગળ ધાર્મિક કાર્ય કુદરત કરાવે હમણાં મારે અમારી ત્યાં અમારા પાંચ દિવસ કાલે સમાપન થયું. તહેવારો આવે છે, તહેવારોની આગવા દરેક તહેવારની મજા આઈડિયા આવ્યો કે આપણે વિદ્યાર્થીઓ માટે આયોજન કરીએ. એટલે નિલેશભાઈ એક દિવસ માટે આપણે આયોજન કરીએ. જોઈ શકો છો ગ્લોબલ યુનિવર્સિટી જે રીતે એન્જોય કરે છે આ ફેસ્ટિવલને, અને ખાસ કરીને આ ફેસ્ટિવલની અંદર અમારા પતંગ કાપીને નહીં પણ કોની પતંગ વધારે ઊંચી જાય છે એ જોઈને એ લોકો ઘણો બધો મેસેજ છે કે પતંગ સ્થિર રાખી અને એક હાઈટ સુધી લઈ જાઓ તો કેમ પહોંચવા માટે સામેવાળાને મહેનત કરવી પડે, પણ જો તમે પેચ લગાડીને કાપવાનું જ કરો તો સાંજ સુધીના કદાચ પતંગો 10-12 કાપી પણ હાથમાં
જી ભાવિક, જે પ્રકારે આપે જણાવ્યું, ફરી એક વખત આપણી પાસે આવીશ. થાનાજી, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે આપે જણાવ્યું કે ધાર્મિક મહત્વ રહેલું છે ઉત્તરાયણ પર્વનું, અને સાથે સાથે ઉત્તરાયણની લોકો ઉજવણી કરતા હોય છે, પતંગ ચગાવીને લોકો પોતાનો હર્ષોલ્લાસ સાથે જે ઉજવણી કરવામાં આવતી હોય છે, ધાર્મિક મહત્વ પણ રહેલું છે, ત્યારે આપણે તેના વિશે પણ જાણ્યું. થાનાજી, ફરી એક વખત આપણી પાસે આવવા માંગીશ. જે પ્રકારે આપણે પહેલા પણ જણાવ્યું કે બનાસકાંઠામાં એક અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવતી હોય છે, ખાસ કરીને દાન પુણ્યનું પણ વિશેષ મહિમા રહેલો છે, તેને લઈને આપનું શું કહેવું છે? જી, અત્યારે જે બનાસકાંઠાના ખાસ કરીને સરહદી વિસ્તારની અંદર દાન પુણ્યની અંદર ખૂબ જ મહિમા રહેલો છે. અત્યારે આવી જ તંગીમાં અને અત્યારે જે કડકડતી ઠંડી પડતી હોય છે ત્યારે ભૂખ્યા કૂતરાઓ અને ભૂખી ગાયો અને અણમોલ જે પશુઓ છે અને પક્ષીઓ છે, અત્યારે પક્ષીઓને જે પતંગ રસિયાઓ છે સિટીની અંદર પતંગ ચગાવતા હોય છે, ત્યારે પક્ષીઓ દણ ચરી શકતા નથી હોતા, કારણ કે અમને પાંખ કપાઈ જવાની ડર હોય છે. ત્યારે આકાશની અંદર શહેરો અને સિટીઓની અંદર પતંગ એટલા બધા હોય છે કે પક્ષીઓને ઉડવું પણ મુશ્કેલ પડી જતું હોય છે. ત્યારે ગ્રામીણ વિસ્તારની અંદર પક્ષીઓ શાંતિપૂર્ણ ચણ ખાઈ શકતા હોય છે, અને ગાયો જે અણમોલ પશુ છે અને જે રખડતી ગાયો હોય છે અને ગૌશાળાની ગાયો હોય છે એ ઘાસ વગર રહેતી હોય છે, પણ અમારા વિસ્તારની અંદર આજ દિવસ સુધી કોઈ દિવસ પણ ઘાસચારા વગર ગાય પણ રહી નથી અને કૂતરાઓ પણ ભૂખ્યા રહ્યા નથી, કારણ કે અહીં જે દાતાઓ છે એ દાતાઓને લઈને ખાસ કરીને અહીં ગાયો અને માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, અને યુવા વર્ગ પણ આવી જ રીતે ઉત્સાહથી આ પર્વ પણ ઉજવતા હોય છે. ત્યારે સાથે સાથે એક જે ઉત્તરાયણ પર્વની દિવાળી જેવો માહોલ દેખાય છે, કારણ કે જ્યારે અમારા વાવથરા જે જિલ્લાનો દરજ્જો આપવામાં આવ્યો છે એ બાદ તો અહીં અલગ જ રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ને એની સાથે અમારી સાથે માસ્ટર છે એ પણ બચશે, એ જરા જાણો. જી, આજે ઉત્તરાયણની તો ખૂબ જ ખુશી છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાંથી નવો જિલ્લો જે વાવથરાદ સરકારે જે બનાવ્યું, એમાં હું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા દેશના વડાપ્રધાન શ્રી અમિત શાહ સાહેબ, અહીંયા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મુખ્યમંત્રી છે, સાથે અમારા લોકસેવક આ વિસ્તારના આવ્યા પછી જે આ વિસ્તારને વિકાસની ગતિ જે પકડી છે, એમાં આજે અમને ખૂબ સવિશેષથી ખુશીથી અમે ઉત્તરાયણનો દિવસ બનાવીએ છીએ, અને અમારે એક ઉત્તરાયણની પણ એક દિવાળી જેવો તહેવાર આજે ગામ લોકો સાથે ઉજવી રહ્યા છે. સાથે સાથે અમે સરકારને અને માનનીય શંકરભાઈ જ્યોતિભાઈ બાબડાવી વિધાનસભાના અધ્યક્ષને બેડાવ ગ્રામજનો વતી શુભેચ્છા પાઠવીએ છીએ, અને આવો નવો વિકાસ સતત ચાલુ રહે એ માટે મેં ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. જી, અત્યારે જે અહીંના જે માસ્ટરે જે શિક્ષક છે એમણે જે બતાવ્યું એના લઈને જે ઉત્સાહમાં એટલો બધો ખુશ છે, જિલ્લા કરે ને એટલે જિલ્લાનો સાથે ઉત્તરાયણની અંદર પણ જે પર્વ છે તેની ઉજવણી ખૂબ જ ઉલ્લાસથી થઈ રહી છે. બનાસકાંઠા. જી થાનાજી, જે પ્રકારે આપે માહિતી આપી અને સાથે સાથે જ ભાવિક જોશી તમે પણ જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, દરેક જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. આપણે જોયું કે બનાસકાંઠામાં પણ એક અલગ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. ઉત્તરાયણ પર્વનું ધાર્મિક મહત્વ રહેલું છે. કૂતરાને લાડવા ખવડાવીને તેને ખવડાવવામાં આવતા હોય છે, સાથે સાથે ગાયને પણ ઘાસચારું નાખીને બનાસકાંઠામાં ઉજવણી કરવામાં આવતી છે. નાના બાળકો હોય છે તે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે. સાથે જ હવે ગાંધીનગરમાં કેવો માહોલ છે તે વિશે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. તો આ અંગે સંવાદદાતા અમારા જયેશભાઈ પણ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. જી જયેશ, જણાવજો કે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ અલગ રીતે ઉજવણી થતી હોય છે, ગાંધીનગરમાં હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી, ગાંધીનગર ખાતે અત્યારે ઉત્તરાયણનો માહોલ સવારથી વહેલી ઠંડી અને ઠંડા પવનોના કારણે થોડું મંદો રહ્યો હતો. ગાંધીનગરમાં સવારે 10 વાગ્યા સુધી લગભગ ખાલી માર્કેટ હતું, અને આ ખાલીના લીધે લોકો નિરાશ થઈ ગયા હતા. પણ એના પછી 10-11 વાગ્યા પછી પાછું લોકોને ગરમી લાગતા અને ઠંડા પવન ઓછા થતા લોકો ધાબા પર ચડ્યા છે. ચિચિયારીઓ અને પીપુડા, ભૂંગળા એ બધા બોલાવીને ચિચિયારીઓથી ઉત્સાહ મનાવી રહ્યા છે. આમ તો ઠંડીના કારણે જેટલો પવન હતો એના કારણે જે પતંગો ચગવા જોઈએ એના કરતા ચગ્યા નથી અથવા કપાયા વધારે, અને
ગાંધીનગરમાં આ ઉપરાંત સવારના ટાઈમમાં લોકો મંદિર પણ બહુ ગયા હતા. ભાવિક લોકો મંદિરે જઈને ત્યાં બધાને દાન કર્યું હતું, પુણ્ય કર્યું હતું અને એ રીતે ગાયોને પણ પૂળા નાખીને બધા ધાર્મિક મહોત્સવ બનાવ્યો હતો. ઉત્તરાયણના લીધે લોકોએ દાન દક્ષિણા બહુ કર્યું છે અને અત્યારે બધા ધાબા પર ચડીને ચિચિયારીઓ મારી રહ્યા છે. જી જયેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. થાનાજી આપનો બી આભાર અને ભાવિક જોશી આપનો બી આભાર. જે પ્રકારે ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી ઘેરાઈ ચૂક્યું છે અને નાના બાળકોથી લઈને મોટેરા તમામ ઉત્તરાયણ પર્વને લઈને ઉત્સાહ એક અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે. ત્યારે જે પ્રકારે આપણે જાણ્યું કે દાન પુણ્યનો પણ વિશેષ મહિમા છે, સાથે સાથે જે કરુણા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આપણી મજા કોકના માટે મોતની સજા ન બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખજો અને પ્રેમની પતંગ ચગાવજો અને નફરતના પેચને કાપજો. તો દર્શક મિત્રો, અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. पाटनगर नेटवर्क न्यूज, असल गुजराती मिजाज.